સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર માઇનોર કેનાલ તૂટવાને કારણે જગતનો તાત પાયમાલ થયો। માત્ર 3 મહિનામાં રિપેર કરવામાં આવેલી કેનાલોની દયનીય પરિસ્થિતિ સામે આવી, જ્યાં ઠેર ઠેર બાવળ અને ઝાડી ઝાખરનું સામ્રાજ્ય છે। કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોના ખેતરો પાણીમાં ડૂબી ગયા, બેટમાં ફેરવાઈ ગયા, જેના કારણે જમીનો બંજર બની ખેડૂતોના જીરું, ઘઉં અને ચણા સહિતના પાકોના વાવેતરને ભારે નુકસાન થયું। ખેડૂતોએ રિપેરિંગ કરનાર કોન્ટ્રાક્ટ એજન્સી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા। આ અંગે અધિકારીઓ કોઈ જવાબ આપતા ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્રના પાપે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બીજી વસ્તુ કે આ રિપેરિંગ કામ કરેલું છે, બરોબર, એ રિપેરિંગ કામની અંદર એ ભ્રષ્ટાચાર કરેલો છે કે ખરેખર રીતે એની અંદરથી છે ને પાણી જમે છે, બાવરની જાડી એટલી થઈ જાય છે। રાતે તંત્ર દ્વારા કેનાલો ઓવરફ્લો કરવામાં આવે છે, આમ છૂટ પાણી જવા દેવા છે। એના લીધે ખેડૂતોને હજી વાવેતર નથી થતા। તમારી સામે તમે જોઈ શકો છો, દ્રશ્ય છે કે હજી અત્યારે વાવેતર કરે છે, પણ તે છતાંય ખેતર ભરી દેવામાં આવ્યા છે। આ તંત્રની એટલી ઘોર બેદરકારી છે કે ખેડૂતોની જે કમર તૂટી જશે ચોમાસામાં, એના લીધે એની હોય કે રવિ પાકનું વાવેતર કરીને આની અંદર આપણને થોડું ઘણું વળતર મળે, પણ એની અંદર તે આ કેનાલો ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી બેટમાં ફેરવી ગયા છે। કેનાલમાં એટલો બધો સાહેબ ભ્રષ્ટાચાર થયો છે ને કે જયા ઉનાળામાં નવી આખી રિપેરિંગ કેનાલ થઈ છે, તોય છતાં ભ્રષ્ટાચાર દેખાય છે। બધી બાજુ પાણી ઓવરફ્લો થાય છે અને રાતે ગમે એ માણસો આવીને છોડી જતા હોય, ઓવરફ્લો એટલી બધી કેનાલ કરી નાખે છે કે અમારા ખેતરોમાં પાણી છલકાય। એટલે આની તંત્ર અને અત્યારે વાત કરી કે થઈ જશે રિપેરિંગ, પણ કોઈ જવાબ દેતું નથી। આને કેવી પરિસ્થિતિ છે કેનાલ? પરિસ્થિતિ હજુ અમે વાવણી બાકી છે આની રવિ પાકની।